દ્વારકાધીશ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને સર્વશ્રેષ્ઠ ગણાવવા માટે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પર વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરે છે। ભગવાન દ્વારકાધીશે સંઘર્ષ કરીને દ્વારકા નગરીની સ્થાપના કરી હતી। સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજના સમર્થન પર ટકેલો છે, ત્યારે તેમણે કોઈપણ હિન્દુ દેવી દેવતાઓ વિશે બોલતા પહેલા ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ। એમ લાગે છે કે આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે। કેમ કે આપણા સનાતન ધર્મની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે, પરંતુ કદાચ ઇસ્લામને કે બીજાને કે ત્રીજાને કહેવાનો અધિકાર આપણે નથી। તો તમે તો હિન્દુ ઉપર નપો છો અને આ રીતની વાતો કરો છો, તો આ બધું સંભાળી લ્યો અને જે તમે ધર્મને માનતા અને માનો, સારી રીતે માનો, કાંઈ વાંધો નહીં, પણ સનાતન ધર્મને કોઈ પણ લાગે એવું અશબ્દ બોલો માં।